હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. બધાને સીતારામ. તો આજે આપણે બનાવવાની છે બધા જ બાળકોને પ્રિય એવી ચોકલેટ્સ. તો એના માટેનું મટીરિયલ્સ લઈ લીધું છે. એના માટે લીધું છે ડાર્ક ચોકલેટ્સ, અને વ્હાઈટ ચોકલેટ્સ, અને આલમંડ. તો ચાલો બનાવી નાખીએ મસ્ત યમી યમી ચોકલેટ્સ. એના માટે એક પેનમાં આપણે થોડું ઘી લઈ લીધું છે. બદામને રોસ્ટ કરી નાખીએ. તો બદામના કટિંગ કરી લીધું છે. અને આ ચોકલેટ ડેરી મિલ્ક રોસ્ટેડ આલમંડ આવે છે એ ટાઈપની જ બને છે. તો આલમંડ રોસ્ટ કરી નાખીએ. આલમંડ થઈ ગયા છે રોસ્ટ, મસ્ત કાઢી લઈએ. ને બીજા એક પેનમાં ગરમ પાણી મૂકી દઈએ. અને બીજા એક વાટકામાં વ્હાઈટ ચોકલેટ લઈ લીધી છે અને ડાર્ક ચોકલેટ લઈ લીધી છે. બંનેને મેલ્ટ કરવાની છે, એટલે ગરમ પાણીના તપેલામાં આ વાટકો મૂકી દઈએ. એટલે ધીમે ધીમે સરસ ઓગળી જાય. અને મિક્સ કરી લઈએ સરસ રીતે બે. બંને ચોકલેટ મસ્ત મિક્સ થઈ ગઈ છે. અને સરસ લિક્વિડ બની ગયું છે. હવે ગેસ ઉપરથી ઉતારી લઈએ અને ગેસ કરી દઈએ બંધ. અને આમાં આપણે રોસ્ટ આલમંડ નાખી દઈએ, મસ્ત મિક્સ કરી લઈએ. અને ચોકલેટના મોલ્ટ લઈ લીધા છે, તો એમાં ફિલ કરી દઈએ. જુદા જુદા શેપમાં મસ્ત ચોકલેટ છે, આ બધા ફિલ કરી દઈએ. અને આને પછી ફ્રીઝરમાં 10 મિનિટ માટે રાખશું, એટલે મસ્ત જામી જશે. અને પછી બહાર રાખીએ તો પણ ઓગળતી નથી. તો મોલ્ટને ભરી લઈએ. આ રીતે ફિલ થઈ ગયું છે. અને ફ્રીઝરમાં રાખી દઈએ. તો 10 મિનિટમાં આ રીતની ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. હવે મોલ્ડમાંથી કાઢી લઈએ. અલગ અલગ શેપમાં મસ્ત યમ્મી ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. જુઓ. તો તૈયાર છે રેડી ટુ ઈટ ચોકલેટ્સ.